જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા દબાણવાળી જગ્યામાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી આજ ચાલુમાં હોય તે બાબતે સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, પોલીસ સ્ટેશન તેમજ એલસીબી દ્વારા તકેદારી માટેનો બંદોબસ્ત હાલ ચાલુ છે અને જેએમસી દ્વારા કામગીરી ચાલુમાં છે. એ આખી જમીનનું જે દબાણ હટાવવાનું જે કામગીરી છે જેએમસી દ્વારા કરવામાં આવી રહી છે. એમના દ્વારા અગાઉ ક્યારે નોટિસ અને કેટલી જમીન છે જેએમસી દ્વારા જણાવવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત મેળવી મધુ સ્કેર વુમેન્સ હોસ્પિટલની સામે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હતો ઓનર્સ ઓપન લેન્ડ ઉપર, એમાં અત્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ બાંધકામ ધર્મેશભાઈ ભાણપરિયા દ્વારા કરવામાં આવેલ હતો. જે ગેરકાયદેસર બાંધકામ હતો એની કોઈ પ્રજાતની મજૂરી લીધી નહોતી અને ઓનર્સ ઓપન લેન્ડમાં એ બાંધકામ કરવામાં આવેલ હતો. અત્યારે જે બે દુકાનો જે બનાવવામાં આવી હતી એ આશરે 500 ફૂટ જગ્યામાં એનો બાંધકામ કરવામાં આવેલ હતો અને અને એને સામે 500 ફૂટની જગ્યામાં બાંધકામ કરેલું હતું તો આશરે લગભગ 1500 ફૂટ જેવી જગ્યા છે જેમાં 500 ફૂટમાં બાંધકામ કરેલો હતો અને એની આશરે કિંમત જગ્યાની ગણવા જાય અને બાંધકામની ગણવા જાય તો 2 કરોડની આજુબાજુ થાય.